અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે એક અત્યંત કરુણ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં નદી કાંઠે માતા સાથે ગયેલા 20 સગા ભાઈઓના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને માસૂમ બાળકોના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઘટનાની વિગતો મુજબ ભૂંડણી ગામની નદીના કાંઠે એક માતા પોતાના 2 પુત્રો સાથે કપડાં ધોવા માટે ગઈ હતી. માતા જ્યારે નદી કિનારે કપડાં ધોવામાં વ્યસ્ત હતી ત્યારે તેના બંને સંતાનો રુદ્ર નાજાભાઈ મહીડા ઉંમર વર્ષ 10 અને પાર્થ નાજાભાઈ મહીડા ઉંમર વર્ષ 8 કાંઠે રમી રહ્યા હતા. રમતા રમતા બંને બાળકો ક્યારે ઊંડા પાણીમાં ઉતરી ગયા તેની માતાને પણ જાણ રહી નહોતી. અચાનક બાળકોને ડૂબતા જોઈ માતાએ રાડારોડ કરી મૂકતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ બંને ભાઈઓને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જો કે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કરતા પરિવારમાં ચીસિયારીઓ ગુંજી ઉઠી હતી. આ અકસ્માતે નાજાભાઈ મહીડાના પરિવારનો માળો પીંખી નાખ્યો છે. રુદ્ર અને પાર્થ નામના 2 સગા ભાઈઓના મોતથી માતા પિતાએ પોતાના બંને પુત્રો ગુમાવ્યા છે. હવે પરિવારમાં માત્ર એક પુત્રી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમાચાર મળતા જ હોસ્પિટલ ખાતે જરૂરી સૂચનાઓ આપી હતી અને પોતાની ટીમને પણ પરિવારની વહારે મોકલી હતી. 2 માસૂમ બાળકોના આકસ્મિક વિદાયથી ભૂંડણી ગામ સહિત સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.